महादेव्याः कोक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। नमो दुर्वाररागादि वैरीवाररिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो मुरब्बियो मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार, सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्यने અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, એમાં પ્રથમ જીવકાંડ એ આપણે યથાશક્તિ પૂરો કર્યો। આ કર્મકાંડમાં પહેલો અધિકાર પ્રકૃતિ સમુત્કીર્તન અધિકાર, એટલે કર્મ પ્રકૃતિનું કીર્તન કરવામાં આવે છે। અહીંયા સમુત્કીર્તન શબ્દ છે, સમ્યક પ્રકારે બધી બાજુથી એમ અર્થ થાય। પાન નંબર 21 છે અને અહીંયા ગાથા નંબર 33નું અનુસંધાન છે, અધૂરું છે, એ આપણે આગળ જઈએ છીએ। નામકર્મની પ્રકૃતિ ગણાવી છે 148 છે, એમાંથી લગભગ 100 પ્રકૃતિ સુધી આપણે આવ્યા છીએ અને શરૂ કરીએ છીએ। તો સ્પર્શેન્દ્રિયના વિષય 8 એટલે સ્પર્શની પ્રકૃતિ કઈ છે તે કે કર્કશ સ્પર્શ નામકર્મ, મૃદુ સ્પર્શ નામકર્મ। એક એક સાથ લેતા જઈએ કે કર્કશમાં આપ જાણો છો કે સ્પર્શ કરતાં જે કઠોર લાગે, કઠિન લાગે, પથ્થર ઉપર, ખડક ઉપર, ખરબચડા પથ્થર ઉપર કે સપાટી ઉપર ક્યાંય પણ હોય તો એ કર્કશ સ્પર્શ લાગે, તે નામકર્મ। મૃદુ નામકર્મ એટલે કોમળ નામકર્મ, એવું આપણે બાંધ્યું છે, પોતે શરીરની વાત છે। તો આપણો સ્પર્શ કોઈને એવો કઠોર લાગે, કોઈને કોમળ લાગે। ઘણીવાર આપણે કહીએ આનો હાથ ભારે લાગે છે અથવા આનો કોમળ લાગે છે। કેટલીક વખત વારંવાર કેટલું ઘરકામ કરતા હોય અને છાશ બનાવતા હોય, માખણ હોય, અથવા તો હવે માખણની બદલે લોશન લગાવતા થઈ ગયા હોય તો એના હાથ ઘણા કોમળ હોય, વારંવાર લગાવે, ઘણીવાર લગાવે, બહુ ધ્યાન રાખે તો એ ત્વચા ઘણી કોમળ હોય તો કોમળ નામકર્મનો ઉદય નથી, પણ પરાણે બોલાવે છે, ઉદ્દીર્ણા કરે છે, એટલે નવા બાંધે છે। એક તો જૂના તો લઈને આવ્યા હોય અત્યાર સુધીમાં, પાછા આપણા નવા બંધાય, દેખીતી વાત છે, એ દેહાદ્યાસ છે અને આ જે નામકર્મની પ્રકૃતિ બાંધે છે। ગુરુ ભારે, ભારે નામકર્મ છે, લઘુ હલકું નામકર્મ એટલે સ્પર્શની વાત છે। પછી શીત શીત સ્પર્શ નામકર્મ, આખું બોલતા નથી એટલે ઠંડુ પ્રકૃતિ, કોઈનું શરીર ઠંડુ જ રહેતું હોય, કોઈનું ગરમ જ રહેતું હોય તો ઉષ્ણ નામકર્મ। પછી સ્નિગ્ધ અને વૃક્ષ એ છેલ્લું, એટલે કે સ્પર્શની વાતમાં આ છેલ્લું। તો સ્નિગ્ધ એટલે ચીકણું હોય, ઘણાની ઓઇલી સ્કિન હોય, ઘણાની વેરી ઓઇલી સ્કિન હોય, આ એ આપને વધારે ખબર પડે। પછી વૃક્ષ એટલે સાવ લુખી સૂકી હોય, ડિહાઇડ્રેટ થઈ ગયું હોય અથવા એકદમ જ સુકાયેલું હોય, નદીના પટમાં રેતી સુકાઈ ગઈ હોય ને જે લીટી પડતી હોય એવું થઈ જાય, એટલે એના કરતાંય વધારે। અને એના કરતાં બીજી રીતે પણ વૃક્ષ એટલે લુખું સૂકું હોય, ખરબચડું હોય। તો અહીંયા નામકર્મની આ સ્પર્શની પ્રકૃતિ પૂરી થઈ જાય છે। આગળ જઈએ કે હવે અનુપૂર્વી કહીએ, અનુપૂર્વી કે અનુપૂર્વી નામકર્મ છે, એ પણ 4 ગતિમાં જગ્યાએ જવાનું છે, મુખ્ય તો 4 જ છે। તો નરક, દેવ, મનુષ્ય, તિર્યંજ, તો ત્યાં જતાં પહેલાં બાંધી તો દીધું, પછી હવે જીવ જાય છે એટલે વિગ્રહ ગતિમાં છે, ત્યારે શું લઈને જાય છે તો પોતે આત્મા તો છે જ અને એની સાથે તેજસ અને કાર્બન શરીર એ બંને હોય છે। તો પોતાના આત્માનો શેપ કેવો હોય, આકાર કેવો હોય, એમ તો પ્રશ્ન થાય કે નહીં આપને? કાંઈક તો થાય ને કે જેવડું છે એવડું જ લઈને જાય તો કેવડું છે, તો આત્માનો એક આકાર નક્કી થઈ જાય। તો કે એમ નથી, તો કે શું લઈને જાય અને કેવું લઈને જાય, તો કે જ્યાં પહોંચવાનું છે ત્યાં એવા પ્રદેશનો એવા આકાર થાય કે જ્યાં દેહ છોડ્યો છે તેવા આકાર હોય। તો કોમન સેન્સથી તો એમ સમજાય છે કે જ્યાં દેહ છોડ્યો છે તેવા આત્મપ્રદેશને તેવા આકાર હોય, એ સ્ટ્રક્ચર। માનો કે અહીંયા મનુષ્ય ગતિમાં આપણે છીએ તો અહીંથી ક્યાંય બીજે જવાનું છે તો તે ગતિના આપણને નથી થતા આત્મપ્રદેશ, પણ આ ગતિ પૂરી કરી, આ દેહ, આ ભવ, આ આયુષ્ય પૂરું થયું એટલે અહીંયાના જે હોય તે છેલ્લા આત્મપ્રદેશો
તે કેટલોક ભાગ લઈને જાય છે એમ કહેવાનું છે. આત્મા તો છે જ, મળતો નથી, અજર અમર અવિનાશી છે. તો સંકોચ વિકાસની પ્રક્રિયા છે, બધું બરાબર, પણ એક સબસ્ટન્સ રૂપે તો છે જ ને ચેતન દ્રવ્ય, એટલે કાંઈક તો છે જ નક્કર પદાર્થ, આપણે જાણતા નથી. એમાં વાત થઈ તો કે એ શું લઈ જાય છે, તો એની વાત આવે છે કે પહેલાંના શરીરના આકારના આત્માના પ્રદેશ રહે છે. પહેલાંના આત્માના શરીરના આકારનો નાશ ન થાય, એટલે શરીરનો આકાર જ કીધો, અહીંયા આત્મા નહીં, પણ આત્મા પોતે લઈ જાય છે તે, તો કે એને અનુપર્વી નામ કર્મ કહેવામાં આવે છે. જેમ કે નરક ગતિમાં જવાનું છે, પણ અહીંથી જવાનું છે, તો અહીંના આત્મપ્રદેશ પ્રમાણે, અહીંના શરીર પ્રમાણે, અહીંના સ્ટ્રક્ચર પ્રમાણે લઈને જાય છે. એટલે આખું શરીર નથી લઈ જતું, થોડોક ભાગ લઈ જાય છે એમ પણ કહેવાનું નથી, પણ જે અસર છે તે જૂના આત્મપ્રદેશની છેલ્લો ભવ જે અહીંયા આયુષ્ય પૂરું કર્યું તેની અસર હોય છે, તે લઈને જાય છે. જ્યાં જવાનું છે ત્યાં તો ત્યાં બંધાય છે, પહોંચ્યા પછી બંધાય છે. માતાના ઉદરમાં પહોંચે તો ત્યાં પહોંચે, પછી ગર્ભને બધું બંધારણ થાય છે. એટલે અહીંનું તો કાંઈ હોય જ નહીં, પછી જ પર્યાપ્તિની શરૂઆત થાય છે, પછી પ્રાણને વગેરે વગેરે. તો અહીંયા તો કાંઈ હોય જ નહીં. એટલે જ્યારે લઈ જાય છે ત્યારે શું હોય છે, તો કે પોતે જે આત્મા હતો, જે દેહમાં હતો, તે પછી ત્યાંથી જશે ત્યારે તે ગતિ પર્યાય એ પ્રમાણે લઈ જશે. તે આત્મા તો તે જ છે, બરાબર છે, તેનો તે જ આત્મા છે, એટલે એ જ લઈને જાય છે પોતાનું. પાકું ને? એટલા માટે શબ્દ શું છે? નરક ગતિ પ્રાયોગ્ય અનુપૂર્વી. નરક ગતિમાં જતાં પહેલાંનું રસ્તામાં પણ જે પ્રયોગ રસ્તામાં વ્યવહારમાં, અને એની પહેલાં જે છે તે, એટલે પ્રાયોગ્ય આવ્યું, પૂર્વ કહીએ તેમ. પછી એવી જ રીતે દેવગતિ પ્રાયોગ્ય અનુપૂર્વી, એમ મનુષ્ય ગતિ આનું, અને તિર્યંચ ગતિ. બરાબર? ટૂંકમાં હવે પછીના ભવનું ન હોય, એ તો ભવિષ્ય છે. અત્યારે જે ભવ, જે આત્મા જે દેહ છોડ્યો ત્યાંનું લઈને જાય છે. એટલે 111 પ્રકૃતિ પૂરી થઈ. હવે 112 અને 113 આવશે. 112 આવે. જે કર્મના ઉદયથી એવું શરીર મળે કે જે લોઢાના ગોળા જેવું પોલાદનો ઘન હોય એવું પણ ભારે પણ નથી, અને આકડાના રૂ જેવું હલકું પણ નથી. એટલે આપણે સ્થિતિ કરી શકીએ છીએ. અને કોઈ પણ આત્મા ઉડે છે, કરે છે, તો પણ એવો ભારે નથી કે ઉડી શકે નહીં, એવો હલકો નથી કે ઉડી જ જાય, હવામાં જ ઉડી જાય. બંને રીતે બેલેન્સ રહે છે. તો કે એ અગુરુ લઘુ. ગુરુ એટલે ભારે, વજનમાંય કરો અને મોટોય કરો, તો કે અહીંયા ભારે વજન, તો કે ભારે પણ નથી, અને લઘુ એટલે એવો હલકો નાનામાં નાનું સ્વરૂપ પણ નથી કે જેથી કરીને ઉડી જાય. આંકડાના રૂની જ સરખામણી આપે બધા શાસ્ત્ર કરતા. એ અગુરુ લઘુ નામ કર્મ છે. પછી 112મું, હવે 113મું આવતું હશે કે જેના ઉદયથી, ઉપઘાત નામ કર્મની વાત છે, તો કે જેના ઉદયથી મોટા મોટા શિંગડા હોય, લાંબા સ્તન હોય, અને મોટા મોટા પેટ હોય, અને પોતાના જ અંગથી પોતાને જ ઘાત કરી નાખે, તે ઉપઘાત નામ કર્મ કહેવાય છે. વધારે પડતું હોય તો પોતાની સાથે જ હોય અને એ જ આપણને મારી નાખે છે, તો કે મારી નાખે છે, ઘાત કરી નાખે છે. જેના ઉદયથી તીક્ષ્ણ શિંગડા હોય, નખ હોય, અને સાપ વગેરેની દાઢ હોય, કે જેનાથી બીજાનો ઘાત કરી નાખે એવા અવયવ હોય છે તે. એટલે કે અજગરને ને સાપને કેવી રીતે લાગે, તો કે એને પોતાનો ન થાય ઘાત, પણ પોતાના અવયવથી બીજાનો ઘાત કરી નાખે. પછી એ પરઘાત નામ છે. ઉપઘાત એની સામે પરઘાત છે. પછી શ્વાસોચ્છ્વાસ જેનાથી ચાલે છે, જે કર્મના ઉદયથી, એ શ્વાસોચ્છ્વાસ નામનું નામ કર્મ છે. એ પણ આપણે બાંધ્યા હોય, આયુષ્યના જેટલા વર્ષ, દિવસ, કલાક, અને એ પ્રમાણે 1 મિનિટના, 1 ઘડીના, કેટલા, એક સમયમાં કેટલા, એ પણ શ્વાસોચ્છ્વાસમાં કેટલાક પોતાનું આયુષ્ય માપતા હોય છે. જ્ઞાની પુરુષો, અને આમાંય કેવલ જ્ઞાની પુરુષો તો શ્વાસોચ્છ્વાસથી. કેટલીક વખત આયુષ્ય હજી બાકી છે ને શ્વાસોચ્છ્વાસ ખૂટવા આવ્યા છે, તો શું થાય, તો કે ઘણીવાર કોઈનો શ્વાસ એકદમ ધમણની જેમ વધારે ચાલે, એ અમુક ધબકારા પૂરા કરે, અને કેટલીક વખત કોઈનો સાવ ધીમો ચાલે ને લાંબુ ચાલે, તો કે એ જે બધું છે એ શ્વાસોચ્છ્વાસનો બેલેન્સ કરતા હોય છે. આત્મા જ કરે છે. બોલો, જવાનું છે એટલે મુખ પડતું એવું નહીં, એનો રોલ તો એ ભજવે જ છે. એની શક્તિમાં કાંઈ ઓછપ કે ઉણપ આવતી જ નથી. પછી છે આતપ નામ કર્મ, કે જે કર્મના ઉદયથી બીજાને આતપ કરાવીએ તેવું શરીર હોય.
આપણે તો કોઈ ટચમાં નહીં હોય એટલે ખબર ન હોય, પણ કોઈનું શરીર હોય અને એટલું ગરમ રહેતું હોય કે ગમે ત્યારે ટચ કરો તો જાણે દાઝી જતા હોય એવું લાગે, 105 ડિગ્રી તાવ ટેમ્પરેચર હોય એવું લાગે, તો કે એ ગરમ જ હોય એટલું બધું. એવી રીતે ઘણી વખત કેટલાકનું શરીર બહુ ગરમ જ રહેતું હોય, કોઈક રોગ એવા થાય તો પણ એવું રહેતું હોય, તો કે આ તો શરીરની વાત છે, બધાના શરીરની જ વાત છે, તો કે આતપથી થાય. તો કે આપણે ગઈકાલે આવ્યું કે સૂર્યબિંબમાં રહેલા એકેન્દ્રિય જીવો, નિગોદના જીવો, એકેન્દ્રિય જીવો જે કહ્યો તો એ બાદર જીવો છે, અને એનું આપણે ટચ કરવા નથી જતા, પણ છેક ત્યાંથી આટલા યોજન દૂરથી આપણને અહીંયા એનો તાપ લાગે છે અને આપણે દાજીએ છીએ. તડકો કહીએ, તાપ કહીએ, તે એ શું છે? તો કે આતપ નામ કર્મનો ઉદય છે. તે જીવોને આતપ નામ કર્મનો ઉદય છે, એના શરીર એવા ગરમ છે, એની આપણને ગરમી લાગે. જેમ અગ્નિકાયના જીવનું કહીએ કે અડી જાય તો કેમ ગરમ લાગે છે, શું કામ દાજી જઈએ છીએ, વાય? તો કે આતપ નામ કર્મનો ઉદય, તો કે એનો આતપ જુદો કહેવાય, અગ્નિની વાત છે. અહીંયા આતપ છે તડકાની વાત છે. ગઈકાલે ડિફરન્સ આવી ગયો કે તડકાવાળાને કહેવાશે પણ અગ્નિવાળાને નહીં કહેવાય. પછી એમાં અગ્નિકાયના જીવ એમ જ કહેવાય છે. માટે પછી અહીંયા જે લખ્યું છે ઉદ્યોત, એટલે ઠંડો પ્રકાશ હોય, એ કોનો હોય? ચંદ્રનો હોય. તો કે ચંદ્રમાના બિંબની અને આગિયા કે જુગનું જે કહીએ છીએ તે જીવાત, જંતુ કહીએ તે, તો કે એ જીવો એવા છે, એને એવા નામ કર્મનો ઉદય છે. અને ચંદ્રમા એટલે જીન બિંબમાં રહેલા જે જીવો છે એનો પણ એવો ઉદય છે, જે આપણને ખબર નથી. પણ ચાંદની રેલાવે છે, શીતળ પ્રકાશ લાગે છે ચંદ્રનો, ચાંદનીનો આપણે જાણીએ છીએ. તો ક્યાં સૂર્યનો પ્રકાશ ને ક્યાં ચંદ્રનો પ્રકાશ. સૂર્યનું આતપ નામ કર્મ, ચંદ્રવાળાનું ઉદ્યોત નામ કર્મ. અને બીજું આ પૃથ્વી ઉપર જોવું હોય તો જુગનું એટલે આગિયા કહીએ તે, એને ઉદ્યોત નામ કર્મનો ઉદય છે. એટલે સ્કિન એવી ચળકતી જ હોય. અને કેટલાકમાં આપણામાં મનુષ્યમાં કોઈની સ્કિન એટલી ચળકતી હોય, શાઇનિંગ હોય, તો પણ એને આપણે કહેવું હોય તો કહી શકીએ કે ઉદ્યોત નામ કર્મનો ઉદય લઈને આવ્યા છે, એટલે એની સ્કિન એટલી શાઇન કરે છે એમ. અથવા હવે શરૂ થયો, પાછો પૂરોય થઈ જાય એવું. પછી વિહાય ગતિ. વિહાય એટલે આકાશ, વિહસ વિહાયસ આકાશ, એટલે આકાશમાં ગમન કરવાનું શુભ વિહાય ગતિ અને અશુભ. એટલે નામ શું છે? તો કે પ્રશસ્ત વિહાય ગતિ, અપ્રશસ્ત વિહાય ગતિ. પ્રશસ્તમાં શુભ ગમન છે, આકાશમાં જવાનું તો ખરું, પણ શુભ કારણ, શુભ હેતુ, શુભ છે બધું. અને અપ્રશસ્ત એ જ વસ્તુ આકાશમાં જતી હોય, એ જ પ્લેન આકાશમાં જતું હોય તો વિના વિલંબે, વિના નિમિત્ત કે જે કહો તે વિના વિઘ્ને સરસ રીતે જતું હોય તો શુભમાં જાય. અને પછી તરત જ ફાયર થાય, આગ લાગે, બીજું કંઈ થાય, બળી જાય, પડી જાય, કોઈ લઈ જાય, જે કાંઈ કરે તે બધું ખોટું ખરાબ થાય, તે અશુભ છે. આકાશમાં તો ઉડે જ છે પણ અશુભ. પંખી આકાશમાં તો ઉડે જ છે પણ કેટલાક સાજા હોય, કેટલાક જોઈએ તેવા સાજા ન હોય, એ પણ બધું છે જ ને. હેલિકોપ્ટર જ્યાં સુધી સરસ રીતે જતું હોય ત્યાં સુધી આકાશગમન અને પ્રશસ્ત, અને આશય પણ માનો કે સારામાં સારો છે, ભાવ સારો છે, બધું છે. પણ ક્યાંક ઝાડ પર પડી જાય કે કોટવાઈ જાય કે રોડ પર પડી જાય કે ક્યાંક થાય એટલે તે તરત જ આકાશમાંથી નીચે, તો એ વખતે અશુભ ગમન કહેવાય, અપ્રશસ્ત ગમન થઈ ગયું. વિદ્યાધર ઘણીવાર આકાશમાં જતા જ હોય છે, એમને આકાશગમનની શક્તિ, લબ્ધિ બધું છે મનુષ્ય હોવા છતાં, અને ધરાવે છે. આ નામકર્મનો ઉદય છે. પછી એમાં ઘણીવાર આશય મલિન હોય, અપહરણ કરવા જતા હોય, તો એ આકાશગમન પણ અપ્રશસ્ત થયું. ભલે એને કોઈ વિઘ્ન નથી આવતું, પણ એનો આશય ખરાબ છે, ચલાવનારના ભાવ ખરાબ છે એમ. ચાલો આગળ જઈએ. 119મી આપણે પૂરી કરી. 120મું ત્રસ નામ કર્મનો ઉદય છે કે જેના ઉદયથી જીવોને જાતિમાં બેઇન્દ્રિયપણું, તેઇન્દ્રિયપણું, ચૌનેન્દ્રિય કે પંચેન્દ્રિયપણું મળે છે. ટૂંકમાં નિગોદ અને એકેન્દ્રિયની બદલે બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીમાં જાય છે, તે ત્રસ નામ કર્મ કહેવાય. ત્રાસ પામીને હાલતા ચાલતા થઈ શકે અને નિર્ણય લઈ શકે તે બધા ત્રસ નામ કર્મ છે, જે બીજાને પણ રોકે અને બીજાથી પોતે પણ રોકાય. એટલે કોઈ એને રોકી શકે, અટકાવી શકે, અને બીજાને રોકી અટકાવી શકે, ટૂંકમાં બધી મૂવમેન્ટ કરી શકે છે તે. પછી બાદર નામ કર્મ છે. એ કોને કહેવાય? સૂક્ષ્મને બાદર. સૂક્ષ્મ કાંઈ ન કરી શકે, પોતાની રીતે જ છે. બાદર તો કે બાદર રોક્યા રોકાય અને બીજાને રોકી શકે, સૂક્ષ્મ જીવો કરતા નથી. એટલે બાદર નામ કર્મનો ઉદય થયો.
પછી જેના ઉદયથી જીવ પોતપોતાને યોગ્ય, પ્રાણી, પશુ, મનુષ્ય પોતપોતાને યોગ્ય જેટલી પર્યાપ્તિ બાંધવાના છે તેટલી બાંધી શકે, તે પર્યાપ્તિ નામ કર્મનો ઉદય છે. પર્યાપ્તિ એટલે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા, મન, આ પ્રમાણે આ ક્રમથી એ બાંધી શકે. પહેલું આહાર જ લે છે, આપણે જાણીએ છીએ. પછી શરીર બંધાઈ જાય, પછી ઇન્દ્રિય, પછી જાણે ઉગે ઝાડમાં ઉગે ડાળી એમ, પછી શ્વાસોચ્છ્વાસ, શ્વાસ, અને પછી ભાષા અને મન. એટલે આપણને એમ થાય ક્રમ તો છે, અમુક અમુક મહિને અમુક થતું હશે, એવું નથી. બધું સાથે જ અંતર્મુહૂર્તમાં જ થઈ જાય છે, પણ ક્રમ મૂક્યો છે કે પહેલું આહાર, બીજું શરીર, ત્રીજું ઇન્દ્રિય, ચોથું શ્વાસોચ્છ્વાસ, પાંચમું ભાષા, છઠ્ઠું મન. મનુષ્યોને આ 6 પર્યાપ્તિ વધુમાં વધુ હોય તે આપણને છે તે, બીજાને કોઈને 4 હોય 5 હોય તે પ્રમાણે. જો પૂરી કરે તો પર્યાપ્તિ નામ કર્મનો ઉદય, અને અપર્યાપ્તિ જો પૂરી ન કરે તો અપર્યાપ્તિ નામ કર્મનો ઉદય કહેવાય. પછી જેના ઉદયથી એક શરીરનો એક જ જીવ સ્વામી હોઈ શકે, એટલે કે આપણે પોતે આત્મા અને આપણું પોતાનું એક શરીર, ઔદારિક વગેરે, તો કે એક શરીર એક જીવ, એક આત્મા અને એક શરીર, તો એને પ્રત્યેક શરીર નામ કર્મ કહેવાય. શાકભાજી તો કે એક વાલોડ, તો એમાં એક ગણે, એક જીવ ગણે. એમ એવી રીતે એક વૃક્ષ તો એઝ એ હોલ એક, બાકી તો પંચાંગ 5 જુદા છે. મૂળ, થડ, શાખા, પ્રશાખા, એટલે કે ડાળી, મોટી ડાળી, નાની ડાળી બધી આવી ગઈ. ફળ ઉગે તો ફળ ને ફૂલ ઉગે તો ફૂલ, એ 5 અંગ કહેવાય વનસ્પતિના. એ 5 અંગમાં જીવ કહેવાય. મેં તો એકલું મૂળિયું જ જોયું, મેં તો એકલું ફળ જ લીધું, તો એકનો પણ દોષ તો ખરો, 5માં જીવ છે, એટલે 5નો દોષ લાગે. પછી જેના ઉદયથી રસાદિક ધાતુ, ઉપધાતુ પોતપોતાની જગ્યાએ રહે છે તેને સ્થિર નામ કર્મ કહેવામાં આવે છે. પોતપોતાની જગ્યાએ રહે. હવે વાયુ, પિત્ત ને કફ શરીરમાં રહેતો છે, તો એનું બેલેન્સ જાળવતા નથી, એટલે કફ બધે નીકળવા માંડે, પ્રસરવા માંડે, વાયુ બધે પ્રસરી જાય. તો બધા કે હાલતો ચાલતો વાયુ થયો છે, હાલતો ચાલતો વા છે, એટલે ગતિશીલ છે. એટલે થોડીક વાર પેટ નીચે હોય ને, થોડીક વાર લીવરમાં, એટલે ત્યાં હોય ને, કાળજામાં હોય ને, છાતીમાં હોય ને, ગળામાં આવી જાય ને, પસાર થઈ જાય ને, કોઈને અર્ધોગામી હોય પસાર થાય, કોઈને ઉર્ધ્વગામી હોય ઉપરથી જ નીકળે, એટલે ઉડકાર વગેરે જ આવે, અથવા કોઈ પણ રીતે વોમિટ થાય વગેરે. તો આપણે સમજી શકીએ છીએ કે આ બધી પ્રકૃતિ સ્થિર નથી રહેતી. તો કે એમાં ચોખ્ખું લખ્યું છે રસ આદિ ધાતુ અને વાત આદિ ઉપધાતુ, એટલે 7 ધાતુ જે હાડ, માંસ, મજ્જા બધું કહીએ છીએ તે 7 ધાતુ કહેવાય, અને ઉપધાતુ કીધી છે તે પણ આમાં લઈ લીધી છે, વાત, પિત્ત, કફ. તો કે પોતપોતાને ઠેકાણે રહીએ તો સ્થિર નામ કર્મનો ઉદય કહેવાય. અને એટલા માટે શરીરમાં રોગ શાંત રહે છે, પડ્યો રહે છે, તંદુરસ્તી જળવાઈ રહે છે. નથી જળવાતી એટલે તરત જ ઇમ્બેલેન્સ થાય, પેટમાં દુખે, માથું દુખે, આમ તેમ થાય. જે કર્મના ઉદયથી મસ્તક વગેરે શરીરના અવયવ સુંદર હોય અને શરીર સુંદર હોય તો તેને 125મી શુભ નામ કર્મ પ્રકૃતિ કહેવાય છે. જે કર્મના ઉદયથી બીજા જીવને સારું લાગે તેવું શરીર હોય તે શુભગ નામ કર્મ કહેવાય છે. ભાગ્યશાળી, લકી વન કહીએ કે ભાઈ સારું છે, બીજાને સારું લાગે છે. પોતાને તો લાગતું હોય કે ન લાગતું હોય, પણ બીજાને સારું લાગે કે ના તમારે તો કોઈ રોગ નથી, અથવા તમારા દેખાવમાં કંઈ કહેવાનું નથી, તો ત્યાં શુભગ નામ કર્મ, એટલે સુભાગ્ય, ભગ ઉપરથી યાદ આવી ગયું. પછી જેના ઉદયથી સ્વર અચ્છા હોય, એટલે કે સારો હોય, સુમધુર સ્વર હોય, મીઠો હોય અવાજ, એ પહેલેથી જ નક્કી થઈ જાય છે, તો સુસ્વર નામ કર્મ કહેવાય છે. કેટલાકનો જન્મથી બોલતા શીખે ત્યારથી એકદમ જાડો હોય, એકદમ એટલે એકદમ જાડો હોય. એ પુરુષનો છે કે સ્ત્રીનો એ ન ખબર પડે, એમ થાય કે આવડાકમાં આવો અવાજ હોય, પણ હોય શરૂઆતથી જ, તો કે જાડો અવાજ. કેટલીક વાર અમુક વર્ષ પછી થઈ જાય છે, કેટલીક વાર શરૂઆતમાં જ હોય, જન્મથી નહીં પણ શરૂઆતથી હોય. એટલે આવી બધી વેરાયટી છે. એ સુસ્વર નામ કર્મ. પણ જેના ઉદયથી જે ન હોય એ ખરાબ બધામાં નથી મૂક્યા, એ પછી આવવાના હશે. આ બધી પુણ્ય પ્રકૃતિ ગણાવે છે, એટલે એના વિરોધી બીજી હોય એ લઈ નહીં લેવાની સાથે. પછી આદય નામ કર્મ કોને કહેવાય? તો આપણને એમ થાય કે જગતમાં આદર પામે તે વધારે, લોકો માન આપે, રિસ્પેક્ટ આપે, જે કરે એપ્રિશિએટ કરે, કદર કરે, યશ મળે. તો કે એ તો યશ નામ કર્મના ઉદયમાં જાય છે. તો આદય નામ કર્મ શું છે? તો કે તેની શરીરની કાંતિ એવી છે કે જેથી કરીને આદર પામે છે, અથવા બધા એને આદર આપે છે. ત્યાં કાંતિ કીધી છે. જેમ મોતીની કાંતિ કઈ કહેવાય? તો કે એનું લસ્ટર કહીએ છીએ.
ઉપરનો ભાગ જે છે એની જે ચમક છે, ચળકાટ છે, અથવા મોતીનો જે કંઈ ઉપરનો દેખાવ છે તે જાતભાતના મોતી જાતભાતનું હોય તો કે એમાં જ હોય, બીજી કોઈ વસ્તુમાં એવું હોતું નથી. તો કે મોતીનો ચળકાટ કે દીપ્તિ કહીએ તેમ શરીરની દીપ્તિ એવી હોય કે કાંતિ એવી હોય તો કે આપણે ઓરા કહીએ છીએ. જો કે ફરક છે ઓરામાં ને આમાં, પણ એવી રીતે બાહ્ય દેખાવની જ વાત છે. તો કે કાંતિ સહિત શરીર હોય તો એને આદય નામ કર્મ કહેવાય છે. એ પણ આપણે આગલું બાંધીને આવ્યા હોય એ પ્રમાણે જ હોય છે. જેના ઉદયથી પોતાના પુણ્યગુણ જગતમાં પ્રગટ થાય અને સંસારમાં જીવની પ્રશંસા જ થયા કરે તે યશસ કીર્તિ નામનો કર્મ છે. કોઈ યશો નામ કર્મ કે એટલું યશ કહે, કોઈ કીર્તિ કે, પણ અહીંયા બે લીધું છે યશસ કીર્તિ. યશ પણ મળે છે, કીર્તિ પણ મળે છે. એટલે યશ મળે એટલે એક વ્યક્તિ કે નાની વ્યક્તિ ઓછી વ્યક્તિનો એમ નહીં, પણ કીર્તિ એટલે ચોમેર પ્રસરે છે તેને કીર્તિ કહેવાય. ઘણીવાર એક ગ્રુપ કે એક વ્યક્તિ આપણને યશ આપતી હોય, ક્રેડિટ આપતી હોય, એપ્રિશિએટ કરતી હોય, એમ નહીં. યશ પણ છે અને વધારે વધારે ચારે બાજુ કીર્તિ પણ પ્રસરે છે. એને પણ નામકર્મમાં લઈ લીધું છે, એ જોવાનું છે. પછી જેના ઉદયથી શરીરના અંગોપાંગની ઠીક ઠીક રચના હોય, એટલે કે સુયોગ્ય સપ્રમાણ સારી રીતે હોય તો કે નિર્માણ નામ કર્મ કહેવાય છે. મંદિરજીના નિર્માણ હોય એમ બિલ્ડિંગના નિર્માણ કરે, એમ રસ્તા નિર્માણ કરે, બધી યોજના નિર્માણ થાય તો પછી શરીરનું નિર્માણ જ છે ને, બંધારણ છે ને, ઘડવાનું જ છે ને, ચણતર જ કરવાનું છે ને, પછી ઘડતર આવતું હશે. તો કે જે ઇન્દ્રિય જે જગ્યાએ હોવી જોઈએ ત્યાં જ હોય. કેટલીક વાર અતિશય અસાધારણ વસ્તુ હોય છે, વિચિત્ર હોય છે, તો એવું બને છે કે આંખની જગ્યાએ ન હોય, નાક ઉપર આંખ હોય, અથવા આંખની જગ્યાએ એક આંખમાં કાંઈ જગ્યા જ ન હોય, એટલે ખાલી જ હોય, એક જ આંખ હોય એવું. તો કે એવા બધા હવે બનતું હોય છે. એક કાન હોય જ નહીં, અથવા બે કાન ન હોય, કોઈને હિપ્સ કે બટક્સ બિલકુલ ન હોય, સીટ જ ન હોય. અને પછી એવી પ્રેગ્નન્સીની ખબર પડી જાય તો મોટે ભાગે બધા ટર્મિનેટ કરી નાખતા હોય છે, કારણ કે એ જીવ કરશે શું જન્મીને. એટલે અને છેલ્લે નક્કી થતું હોય કે પછી ખબર પડે તો ઓલમોસ્ટ પૂરું થઈ જાય, તો એ જે કયો તે ટર્મિનેટ કરવી સહેલી નથી. આપણે સમજી શકીએ છીએ, આવા કોઈ કેસ બન્યા હોય એટલે કહેવાય જાય છે. તો એને ડિલિવરી જ કરવાની આવે, પણ બચે નહીં, હોય નહીં, જીવન ન હોય એમાં કંઈ. ઓલમોસ્ટ છેલ્લે ખબર પડે આફ્ટર 7 months કે 7th month, તો પછી શું થાય. ટૂંકમાં આ બધું સમજવા જેવું છે. અથવા આપણે આપણી આજુબાજુના મનુષ્યોની વાત કરીએ છીએ, આ ભગવાનને તો 14 રાજલોકનું કહેવાનું છે, એટલે કેટલું હોય એબનોર્માલિટી. તો કે બધું આવી ગયું છે. એવું માત્ર પશુમાં જ હોય, મનુષ્યમાં જ એવું નથી, પશુ પંખીમાં પણ હોય નિર્માણ નામ કર્મ. આપણને જોવાય ફ્રી નથી, આપણે ટાઈમ નથી, નવરાશ નથી, કે બિલાડીને 2 કાન છે કે નહીં, કૂતરાને 2 કાન છે કે નહીં, કેટલું બધું હોઈ શકે છે. તો કે આંખની જગ્યા, અને આપણે નોર્મલ પર્સન હોઈએ તો પણ આંખની જગ્યાએ આંખ, કાનની જગ્યાએ કાન, તો નાના મોટા વિચિત્ર વિશિષ્ટ એ તો બધું હોય જ છે. તો એ પણ આવી જાય. તો કે આ તો જે જગ્યાએ, જગ્યાનું જ માપ લખ્યું છે કે જે જગ્યાએ ઇન્દ્રિય હોવી જોઈએ એને સ્થાન નિર્માણ કહેવાય છે, અને સપ્રમાણ હોવી જોઈએ એને પ્રમાણ નિર્માણ કહેવાય છે. 2 ભાગ પાડ્યા પાછા. નાકની જગ્યાએ નાક તો હોય, આંખની જગ્યાએ આંખ હોય, પણ નાની મોટી વિશિષ્ટ વિચિત્ર કોઈકની આંખ આપે જોઈ હોય તો એકદમ બોકડો કહેવાય, એટલે કે બકરી પણ નહીં, પણ બોકડો એકદમ જ આમ જાપાનીઝ જેવી નહીં ને આમ ક્રોસ આઈ પણ નહીં કહેવાય, પણ એટલી ત્રાસીને એવી હોય, સીધી ન હોય, બે એક સીધી લીટીમાં ન હોય, રીતસરનો કર્વ થતો એવી હોય. તો એવી જોઈ છે તો આપણને ખબર પડે કે આ વ્યક્તિની આંખ જુદી છે. જિંદગીમાં માંડ એવા 1-2 જણા જોવા મળે કદાચ. એટલે આ પણ બધું નામકર્મનો ઉદય છે એમ કહેવાય છે. હવે 130 પ્રકૃતિની વાત થઈ ગઈ છે, બાકીની 18 પ્રકૃતિની વાત આવે છે કે 131મી તીર્થંકર નામકર્મની પ્રકૃતિ. તો એમાં શું કહેવું, તો કે અરહંત પદનું કારણ હોય છે શ્રીમાન અરહંત પદ, શ્રીમત અરહંત પદ, એનું જે કારણ છે તેને તીર્થંકર નામકર્મની પ્રકૃતિ કહેવાય છે. એમાં 16 કારણ ભાવના છે તે યાદ કરવાની, એમાંથી એકની કરી હોય કે બધી કરી હોય તે તીર્થંકર નામકર્મ પ્રકૃતિ બાંધે. જે આમનાય ભેદે 20 સ્થાનક કહેવાય છે તે જ, એ જ 16 કારણ 20માં સમાવેશ પામી જાય છે. એ જ કારણ ભાવના છે. જેના ઉદયથી એકેન્દ્રિયમાં, એટલે કે પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાયમાં જન્મ થાય તેને સ્થાવર નામકર્મ કહેવાય છે. આપણે ત્રસની વાત આવી ગઈ હતી, સ્થાવર બાકી હતું. તો કે જે એવી બાંધ્યા દીધી છે કર્મ કહેવા, એટલે કે જેના ઉદયથી કાં પૃથ્વીકાય થાય, કાં અપકાય, કાં અગ્નિકાય, કાં તેવકાય, કાં વાવકાય, કાં વનસ્પતિકાયમાં જાય.
પછી 133મી પ્રકૃતિ સૂક્ષ્મ નામ કર્મ છે કે જેના ઉદયથી એટલું સૂક્ષ્મ શરીર હોય કે જે કોઈથી રોકાય નહીં અને એ કોઈને રોકી શકે નહીં. દેખાતું જ ન હોય ત્યાં રોકવાની વાત જ ક્યાં છે. અને બીજી સૂક્ષ્મની વ્યાખ્યા એમાં આવે છે, આમનાય ભેદમાં આવે કે બાળિયા બળે નહીં, વાળિયા વળે નહીં, હણિયા હણે નહીં, માર્યા મરે નહીં. તેમ છતાં આપણા ભાવ પ્રમાણે, આપણી લેશિયા પ્રમાણે, આપણા પરિણામ પ્રમાણે આપણને દોષ લાગી જ જાય છે. અત્યારે કોઈ ભાવ નથી વાયુકાયના જીવોને હણવાનો. ઓન ધ કોન્ટ્રારી કરુણા દયા હોય તો પણ થાય છે તે થાય છે. જે સૂક્ષ્મ છે એમાં પણ બાદર તો બરાબર. જેના ઉદયથી કોઈ પણ પર્યાપ્તિ પૂર્ણ ન થઈ શકે તે લબ્ધિ અપર્યાપ્તક નામકર્મનો ઉદય છે. એટલે કે એવી અવસ્થા થાય છે તેને અપર્યાપ્તિ નામકર્મનો ઉદય કહેવાય છે. લબ્ધિ અપર્યાપ્તક જીવ કહેવાય છે. જે કર્મના ઉદયથી એક શરીરના અનેક જીવ સ્વામી થઈને ફરે. શરીર એક છે, કોમન, સાધારણ વનસ્પતિ ગાય, કંદમૂળથી માંડીને બધું જ, પણ કેટલા બધા છે જીવોને શેર કરવાનું છે. શરીર એક જ છે, જગ્યા એટલી જ છે, નહીં જેવી, એક પોઈન્ટ મુકાય એટલી, અને એમાં અનંત જીવ. ખદબદ કેવી રીતે થાય પ્રશ્ન થાય. જગ્યા હોય તો થાય ને, દેખાતા નથી એટલે ખબર પડે નહીં. જેના ઉદયથી ધાતુ અને ઉપધાતુ પોતાના ઠેકાણે ન રહે પણ ચલાયમાન થાય, ફરફર કર્યા કરતા હોય તો શરીરને રોગી બનાવે છે. એમાં લખ્યું છે એટલે કે એ અસ્થિર નામકર્મનો ઉદય છે. 137મું કે જે કર્મના ઉદયથી મસ્તક આદિ અવયવ સુંદર ન હોય. માથું ઘણાનું વિચિત્ર હોય જ છે, આપણે જાણીએ છીએ ધ્યાન પડતું હોય તો. અને એટલે જન્મ સમયે, જન્મ પછી તરત જ ગોળાકાર કરતાં કરી નાખતા હોય છે. અગાઉના જમાનામાં તો એકદમ ગોળ મટોળ કરવાની ટ્રાય કરે, એને શેપ આપવાની ટ્રાય કરે, અને શેપ અપાઈ પણ જતો હોય છે. હવે એવું રહ્યું નથી, પણ પહેલાં એવું હતું. હવે તો એવું મનાય કે ગોળની બદલે લંબગોળ અથવા તો એવું હોય ઇજિપ્શિયન હેડ જેને કહેવાય, તો એ વધારે જીનિયસ, બુદ્ધિશાળી અને અતિશયવાળા કે ભાગ્યશાળી કહેવાય છે. ચાલો, આપણે સમજી જવાનું કે સુંદર ન હોય એટલે યથાયોગ્ય સ્થાને ન હોય, કંઈક આડું અવળું હોય. એટલે એને અશુભ નામકર્મનો ઉદય છે. પછી દુર્ભગ નામકર્મના ઉદયથી એવા કર્મના ઉદયને કારણે રૂપ, ગુણ વગેરે હોવા છતાં બીજા જીવને સારું લાગે નહીં, એને દુર્ભગ નામકર્મ કહેવાય છે. આપણે જેને અપયશ કહીએ છીએ એ ટાઈપનું. અપયશ જુદો આવે છે, પણ દુર્ભાગ્ય છે એમ. પછી જેના ઉદયથી સ્વર સારો ન હોય તે દુસ્વર નામકર્મ 139મું છે. જેના ઉદયથી પ્રભા, કાંતિ વિનાનું શરીર હોય, કોઈ જાતનું ન હોય, એકદમ ફ્લેટ લાગે આપણને, તો કે કંઈ નથી, કંઈ ઓરા જેવી છે, ખબર નહીં શું છે, તો કે એવું શરીર છે, તો એ અનાદય નામકર્મ છે. અને 141મું છે અયશ કીર્તિ નામ છે કે જેના ઉદયથી સંસારમાં કોઈ જીવ પ્રશંસા પામે જ નહીં, કોઈ આપણા વખાણ કરે જ નહીં, કોઈને આપણું સારું ન લાગે. એ રીતે આ રીતે 93 ભેદ નામકર્મના ગણાવવામાં આવે છે. જે બધી પ્રકૃતિ વાત થઈ ગઈ તે પ્રકૃતિમાં 141મો નંબર આપ્યો, પણ જે જુદું જુદું ગણ્યું હોય તે પ્રમાણે 93 થાય છે. બંધ યોગ્ય ને ઉદય યોગ્ય ને ઉદીર્ણા યોગ્ય, સત્તામાં કેટલું ને બધું. અને 47 અને અહીંયા 93 કેમ કીધી એ પણ આગલી ગાથામાં તો ઉલ્લેખ આવે જ છે, ખુલાસા આવે જ છે. હવે અહીંયા નામકર્મ પછી આપણે આગળ ક્યાં જવાનું છે? જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર. ગોત્ર કર્મના 2 ભેદ છે, બહુ નાના છે, કે જેના ઉદયથી લોક પૂજિત એટલે કે લોકોમાં સંસારમાં માન્ય ગણાતા હોય, માન્યવર, તો કેવા કુળમાં જન્મ થાય, ઉચ્ચ કુળમાં જન્મ થાય, અથવા તો સારી રીતે થાય, તે સારા કુળમાં થાય, તે સારા ગોત્રમાં, તેને ઉચ્ચ ગોત્ર કર્મ કહેવાય છે. જે કર્મના ઉદયથી લોકમાન્ય નહીં પણ લોક નિંદિત મળે છે, ત્યાં જન્મ થાય છે, તો તેને નીચ ગોત્ર કર્મ કહેવાય છે. એટલે 142મી 143મી પ્રકૃતિ થઈ. હવેની 5 અંતરાય કર્મની આવે એટલે 148 થઈ જશે. અંતરાય કર્મના 5 ભેદ કે જેના ઉદયથી આપણે કોઈને કાંઈ આપવા ઈચ્છતા હોઈએ, દાન આપવું હોય, કોઈ પણ વસ્તુ આપવી હોય, પણ આપી શકીએ નહીં. કોઈ વાર તો આપણા હાથમાં કોઈ આપે ને, લઈને આવે ને આપે ને કે આપી દો તમારા હાથે, તો પણ આપણે ન આપી શકીએ.
તો કે એ દાનાંતરાય કર્મ છે, દાન આપી ન શક્યા. હવે એમાં દાનાંતરાય કર્મ કહેવાય કે પછી આપણો પુરુષાર્થ કે આપણો ભાવ ખરાબ કહેવાય કે જેથી કરીને આપણે ન આપીએ? પહેલાં અંતરાય બાંધી હોય એટલે જ દાનાંતરાય આવીને ઊભું રહે, કર્મનો ઉદય જ કહેવાય. પછી બીજો છે લાભાંતરાય, કે જેના ઉદયથી લાભની ઈચ્છા કરે પણ લાભ થાય નહીં, થઈ શકે નહીં. કે આ બિઝનેસમાં આટલું બનાવી લેશું પૈસા, પણ ન થઈ શકે. આ કામ આટોપી લઈશું આટલી વારમાં, પણ ન થાય. આટલી કલાકમાં કે આટલી મિનિટમાં આ જગ્યાએ પહોંચી જશું, લાભ થવાનો છે. અને લાભ માટે જ જતા હોય, ફાયદા માટે જતા હોય, કલ્યાણ માટે જતા હોય, ન થાય. એવી રીતે કોઈ પણ બાબતમાં લાભ થવાનો હોય અને એની ઈચ્છા કરે પણ લાભ થાય નહીં. મારે આત્મકલ્યાણ કરવું છે એમ ઈચ્છા તો કરું, પણ મને આત્મકલ્યાણ થાય નહીં, ત્યાં સુધી લાભાંતરાય કહેવાય ને. એમાં મંદ પુરુષાર્થ એમ કહેવાય, બધું કહેવાય, પણ એટલીસ્ટ એવા સંજોગ નથી મળતા એને, એ લાભાંતરાય છે. કે સાંભળવું તો બહુ છે અથવા વાંચવું તો બહુ છે, પણ પુસ્તક જ નથી, અથવા એવા સંયોગ જ નથી, અથવા ઘરમાં બિઝી છીએ, અથવા બિઝનેસમાં બિઝી છીએ, એમ જે બધા જુદા જુદા કારણ મળી જાય. અંધારું થઈ જાય ને લાઇટ જ ન હોય કે કોઈ જાતની ક્યાંય, તો પછી કે કેવી રીતે વાંચીએ, લાભ કેવી રીતે થાય? ચાલો આપણે સમજી શકીએ છીએ. પછી ઉપભોગાંતરાય છે, એટલે ભોગાંતરાય કર્મ છે કે ફળ વગેરે ફૂલ વગેરે હોય, લેવું હોય, પણ પછી કરે નહીં, અંતરાય. કે ના ના, માળી ના પાડે છે, ગાર્ડનર ના પાડે છે, અથવા બીજાના ઘરનું છે ના પાડે છે, ફૂલ નહીં તોડવા દઉં, તો ત્યાં ફૂલ તોડવામાં અંતરાય લીધી કહેવાય? યસ, અંતરાય લીધી કહેવાય. પછી કોઈ ભવે આપણને પણ કોઈ અંતરાય આપે એવું બને. એવી રીતે ફળ તોડવામાં પણ બીજાનું છે એટલે ન લેવાય, પૂછીને લેવાય. એવી રીતે બધું કરે તો પણ એ માણી ન શકે, ભોગવી ન શકે. માનો કે ડગલો કરે, પણ તો પણ એ ઉપભોગાંતરાય છે, ભોગાંતરાય કર્મ છે. ત્રીજું તો ભોગાંતરાય આવશે, પછી ઉપભોગ આવશે. તો એ વાપરી ન શકે, ખાઈ ન શકે, કાંઈ ન કરી શકે. હવે આપણે ઉપવાસ કરીએ તો ઘરમાં બધા જમતા હોય, સરસ રસોઈ થતી હોય, બધું હોય. હવે આપણે અઠમ કરીએ, અઠાઈ કરીએ અને માંસખમણ કરીએ, તો ભર્યા ભંડારે ભૂખ્યા રહીએ, તો ખરેખર ઉપવાસના પચકાણ છે, ઈચ્છાપૂર્વકનું છે, એ પુરુષાર્થ છે તપશ્ચરણનો. પણ કોઈને કહેવું હોય તો કહે કે જુઓ ને, ભર્યા ભંડારે ભૂખ્યા રે, આટલી રસોઈ થાય છે, પણ પોતાને કંઈ જમવું છે. આપણે અહીંયાય થાય છે એવું કે બીજા માટે બનાવે પણ પોતે ન વાપરે. આમાં મને અનુકૂળ નથી, આમાં મીઠું વધારે ને આમાં ખાંડ વધારે ને, આપણે તો આપ તો વધારે જાણો છો બધું, એટલે ન વપરાય. તબિયતને અનુકૂળ નથી એમ કે ભોગાંતરાય. પછી જેના ઉદયથી સ્ત્રી વગેરે ઉપભોગ્ય વસ્તુ છે, જે ભોગ એટલે એક વખત વાપરીએ તે, અને ઉપભોગ એટલે વારંવાર વાપરી શકાય તે. કેટલીક બધી વસ્તુ છે, મુખવાસ છે, લોટ છે, રસોઈ કેટલીક વાર બગડી જાય સવારની સાંજ કેવી રીતે, પણ પેલી બધી વસ્તુ છે વારંવાર વાપરીએ. ફર્નિચર છે, વર્ષો સુધી વાપરી શકીએ, રોજ બેસી શકીએ, જેટલી વાર ખુરશી પર બેસવું હોય, ટેબલ વાપરવું હોય, તો એ ઉપભોગ કહેવાય, વારંવાર વાપરી શકીએ છીએ. તો કે એવી બધી વસ્તુઓનો પણ ઉપભોગ કરી શકે નહીં, તો ઉપભોગ અંતરાય કર્મ કહેવાય છે. અને છેલ્લું આપણું છે તે આપણા હાથમાં આવ્યું વીર્યાંતરાય, કે ગમે એટલું હોય પણ એવા કર્મનો ઉદય છે કે પોતાની શક્તિ પ્રગટ કરવા માગે, પોતાનું બળ વાપરવા માગે પણ કરી શકતો નથી, શક્તિ પ્રગટ કરી શકતો નથી. આપણને આ કર્મ બહાના રૂપે સુંદર મળી જાય છે. આપણે એમ જ કહીએ છીએ કે કરવું તો છે જ, પણ અમારું બળ નથી, ઉત્સાહ નથી. તો ઉત્સાહ કંઈ બહારથી આવવાનો છે? ઉલ્લાસ કંઈ બહારથી આવવાનો છે? કોઈ આપી જવાનું છે? કંઈ પાઇપલાઇન નાખવાના છે કોઈ? તો પોતે જ કરવાનું છે, પોતે જ પ્રગટાવવાનું છે. એટલે પોતાની શક્તિ ગોપવ્યા સિવાય પુરુષાર્થ કરવો, એમ વારંવાર જ્ઞાની પુરુષો દરેક શાસ્ત્રમાં, દરેક ગાથામાં લખતા હોય કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. એવી રીતે દરેક ગાથામાં, દરેક જગ્યાએ શાસ્ત્રમાં આવતું જ હોય. દરેક ગાથામાં તો નહીં આવે, પણ કે જો ઈચ્છા હોય તો એ પ્રમાણે કરો. એટલે કે પોતાની શક્તિ બળ ગોપવ્યા સિવાય, એટલે કે છુપાવ્યા સિવાય. મને ન આવડે કે મારાથી ન થાય એવું તો જગતમાં કાંઈ છે જ નહીં, કાંઈ જ નથી. ચાલો, આ પ્રમાણે 148 પ્રકૃતિઓનો આ માત્ર ઉપલક્ષ શબ્દાર્થ છે. હવે નામકર્મની ઉત્તર પ્રકૃતિ છે, એમાં અભેદ રીતે કેવી કઈ કઈ પ્રકૃતિ આવે છે તેની વાત છે. શરીર નામકર્મની સાથે પોતપોતાનું બંધન અને પોતપોતાનું સંઘાત એ બંને લઈને જ ફરે છે. શરીર જે કહ્યું તો ઔદારિક,
બંધન શરીર નામ કર્મ, ઔદારિક શરીર બંધન નામ કર્મ, વૈક્રિય શરીર બંધન નામ કર્મ, દરેક શરીરના નામ એના પછી બંધન નામ કર્મ, દરેક શરીરના નામ પછી સંઘાત શબ્દ વાપરવાનો. તો એ બંને તો ભેગું ને ભેગું છે. લોટના પિંડામાં લોટના દળિયા તો ભેગા ને ભેગા જ હોય ને. જે લોટ લીધો હોય તે, એક લોટ હોય તો એક ને, 2 5 હોય તો 2 5, તો બધાના દળિયા કે અમે તો પિંડા ભેગા જ હોય ને, ભળી ગયા એમાં, અમારો જ બનેલો પિંડો છે. તો એવી રીતે શરીર કીધું, એમાં બંધન કરેલું જ છે એટલે તો શરીર થયું. એવી રીતે સંઘાત છે, સમૂહ છે, સંયુક્તપણે છે, બધા પૂતગલ ભેગા થયા છે અને બંધાઈ ગયા છે. એમાં આપણને લોટનો પિંડો જ બરાબર બેસે છે. તો કે રીતે બંધાઈ ગયા. પછી આ બધા શરીર વિનાના રહી શકતા નથી. એટલે કે શરીર હોય ત્યાં એનું અસ્તિત્વ હોય ને હોય. તો કે એનાથી જ બનેલું છે. તો કે એને અવિનાભાવી સંબંધ કહેવાય છે. એટલે કે એ ભેગું ને ભેગું હોય. આત્મા અને ગુણ, આત્મા અને જ્ઞાન ગુણ, તો કે ભેગો ને ભેગો જ હોય. આત્મા કીધો એટલે એનામાં જ્ઞાન ગુણ હોવાનું છે ને છે જ. ચેતના કીધી તો એનાથી કંઈ જ્ઞાન દર્શન ગુણ જુદા ન હોય એમ. આવી રીતે 5 બંધન ને 5 સંઘાત એવી 10 પ્રકૃતિ છે. તે બંધ અને ઉદય અવસ્થામાં અભેદ પરિણામથી, અભેદ વિવેક્ષાથી, અભેદ દૃષ્ટિથી જુદી ગણવામાં આવતી નથી. પણ એ શરીર કે નામ પ્રકૃતિમાં સામેલ થઈ જાય છે, ઇન્ક્લુડ થઈ જાય છે, સમાવેશ પામી જાય છે. આ 10 પ્રકૃતિ છે એ નામ કર્મની 93 કહીએ ત્યારે એમાં સમાવેશ પામી જાય છે. એટલે આપણે 103માં એમ ગણતા નથી. જો 103 કહો તો આ 5 ને 5 10 ગણવી પડે જુદી જુદી. ટૂંકમાં એમાં આવી જાય છે. શરીર કહે એટલે બધા કહે ને કે એમાં અંગને ઉપાંગ આવી જ ગયા. તમે શું કહો છો? જુદું જુદું શું પાડો છો? ઔદારિક શરીરમાં તો અંગ ઉપાંગ આવી જ ગયા. તેજસ કર્મણ જુદું પાડો, વૈક્રિય આહારક જુદું પાડો. એવી રીતે આ વાત છે કે આમાં આવી ગયા નામકર્મમાં. વર્ણગંધ રસ સ્પર્શ છે એવી જ રીતે પૂતગલની વાત આવી. એ 4માં પણ જુદા જુદા કહેવામાં આવતા નથી, પરંતુ અભેદ અપેક્ષાથી 4 જ કહેવામાં આવે છે. એક વર્ણ, એક ગંધ, એક રસ, એક સ્પર્શ. ચારેયના વિષય તો વધારે થઈ જાય, પણ એ રીતે ગણાતું નથી. 4માં આવી ગયું એમ. હવે બંધ, ઉદય અને સત્તારૂપ પ્રકૃતિ કેટલી થાય છે એનો જવાબ આપવા માટે નવી ગાથા છે. આપણે ગાથા નંબર 34 બોલ્યા નહીં, હવે બોલું. દેહે અવીણા ભાવે બંધણ સંગાદ ઇદી અબંધુ દયા વર્ણ ચૌકે ભીણે ગહી દે ચત્તારી બંધુ દયે. જે હમણાં વાત થઈ અવિનાભાવી સંબંધની તે એ જ પૂરી થઈ. હવે ગાથા નંબર 35. પંચણવ દુર્ણી 26 સમવી ય ચૌરો કમેણ સત્તઠ્ઠી તોર્ણીય પંચય ભણિયા એદાઓ બંધ પયડી ઓ. ગણાવે છે બંધમાં કેટલી, ઉદયમાં કેટલી, સત્તામાં કેટલી, કેટલી થઈ અત્યાર સુધીમાં ગણાવ્યું. પ્રકૃતિના તો ગણાવી દીધા. હવે બંધ કેટલી પ્રકૃતિનો હોય, ઉદય કેટલાનો હોય, અને ઉદીર્ણામાં છે ને અને સત્વ એટલે સત્તામાં કેટલી હોય. તો સહેલી પડી જાય આપણને. તો જ્ઞાનાવરણીની 5 મતિ શ્રુત અવધિ મન પર્યો કેવલ, અને આગળ જ્ઞાનાવરણ લગાડી દેવાનું બરાબર. દર્શનાવરણીયની 9 બધી આવડે ને. ચક્ષુ અચક્ષુ અવધિ કેવલ દર્શન, અને 5 નિદ્રા 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 પ્રચલા 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 થીણદ્દી પૂરું. પછી મનમાં ગણજો કેટલી કહે છે. વેદનીયની 2 શાતાવેદનીય અશાતાવેદનીય. પછી મોહનીયની 26 28 થાય છે. 16 અનંતાનુબંધીવાળી પ્રકૃતિ, 9 નો કશાય એટલે 25, અને પહેલું રહી ગયું તે દર્શન મોહનીયની 3, તો 28 પ્રકૃતિ. પણ બંધ યોગ્ય હોવાથી એને 26 ગણવામાં આવી છે. એ બંધ યોગ્ય નથી એટલે 28ની બદલે 26 ગણી છે. એટલે અહીંયા 26 ગણવાની છે. પછી આયુષ્ય કર્મની 4, પછી નામ કર્મની 67. આયુષ્યની 4 ગતિના 4 બોલતી નથી. નામ કર્મની 67 એ હમણાં જ ગણાવી આપણે તે 93 ને એની પહેલાં 67 તે પ્રકૃતિ. અને પછી અંતરાય કર્મની 5. આ બધી બંધ થવા યોગ્ય પ્રકૃતિ છે. બંધ થવા યોગ્ય પ્રકૃતિ પાછળ જવાબ આવતો હશે ત્યારે ગણશું. આપણે શા માટે ગણવાની તકલીફ લેવી જોઈએ? ગણી લીધી હોય તો કહી દો કેટલી થઈ. 120 થાય કે નહીં?
મોહનીય કર્મમાં સમ્યક્ત્વ મિથ્યાત્વ અને સમ્યક્ત્વ પ્રકૃતિ એ બંધમાં આવતી નથી, એ આપણે પહેલાં આવી ગયું છે. એટલે નામ કર્મમાં 10 + 16 એટલે 26 પ્રકૃતિ એ અભેદ પ્રકૃતિથી ઘણી બંધ અવસ્થામાં હોતી નથી. અને પછી 93માંથી એ 26 બાદ થાય એટલે 67 પ્રકૃતિ બાકી રહે છે. હમણાં જે 67 ગણાવી તે. હવે બંધનું પૂરું થઈ ગયું. પછી આવશે બધું નિરાતે કમ્પેરેટિવ સ્ટડી પણ. હવે ઉદય પ્રકૃતિની વાત છે. ગાથા નંબર 36. પંચવર્ણવ દોર્ણી 28 ચૌરકમેણ સત્તઠ્ઠી દોર્ણીય પંચય ભણિયા એદાઓ ઉદય પયડીઓ. 5, 9, 2, 28, 4, 67, 2 અને 5 આ બધી ઉદય પ્રકૃતિ છે. ઉદયમાં મોહનીયની 2 ગણવાની છે એટલે 120ની બદલે 122 થઈ જાય, સીધો જવાબ છે. બંધ યોગ્ય પ્રકૃતિ 120 અને ઉદય 120 અને ઉદય યોગ્ય પ્રકૃતિ 122. કારણ કે મોહનીયની 2 કાપી નાખી હતી, કેમ કે એમણે જ કાપેલી છે. અબંધ પ્રકૃતિ છે એ ઉદયમાં છે, સત્તામાં છે, માટે જુદી લીધી છે. કઈ 2 મોહનીયની પ્રકૃતિ? સમ્યક મોહનીય અને મિશ્ર મોહનીય કહીએ તે. મિશ્રને શું કહ્યા? સમ્યક્ત્વ મિથ્યાત્વ મોહનીય અને બીજો સમ્યક મોહનીય. પાકું છે કામકાજ. હવે બંધ અને ઉદયરૂપી કુલ પ્રકૃતિમાં ભેદ વિવક્ષા એટલે ભેદ દૃષ્ટિથી અને અભેદ દૃષ્ટિથી સંખ્યા કહેવામાં આવે છે. ગાથા નંબર 37. ભેદે છાદાલસયમ ઇદરે બંધે હવંતિ વિસસયમ ભેદે સૌવે ઉદયે 22 અભેદમ હિ. બંધ અવસ્થામાં ભેદ દૃષ્ટિથી 146 પ્રકૃતિ થઈ. 8 કર્મની તો 148 છે ને, એમાંથી મોહનીયની 2 કાઢી નાખી એટલે બંધ અવસ્થામાં હવે ભેદ પાડે છે. જુદા જુદા ભેદ જુદી જુદી દૃષ્ટિથી પ્રકાર કરે છે. તો કે 146 છે, બરાબર છે. 2 પ્રકૃતિ નીકળી જાય છે એટલે 146 છે. હવે 26 પ્રકૃતિ છે એ બીજા ભેદમાં આવી ગઈ છે. પછી ઉદય અવસ્થામાં ભેદ દૃષ્ટિથી 148 પ્રકૃતિ છે, જે છે તે બધી જ છે. અને મોહનીય કર્મની પહેલી 2 પ્રકૃતિ છે એ પણ 148માં આવી ગઈ. અને અભેદ દૃષ્ટિથી 122 પ્રકૃતિ કીધી છે. કારણ કે બીજા 26 ભેદ છે એ બીજામાં ગર્ભિત છે, આવી જાય છે એટલે પહેલાં આવી ગયા છે. નહીં સમજાયું? 148 ને 146, 120 ને 122. હવે સત્તારૂપી પ્રકૃતિમાં છે. આપણે ગાથા આવતા પહેલાં બોલી ગયા એટલે આપણને જુદું લાગે કે એકનું એક લાગે, પણ આપણે કહ્યું છે તે જ છે. હવે ગાથા નંબર 38. પંચર્ણવ દોર્ણી 28 ચૌરકમેણ તેણ ઉદી દોર્ણીય પંચય ભણિયા એદાહો સત્તપયડીઓ. 5, 9, 2, 28, 4, 93, 2, 5 એટલે 148 પ્રકૃતિ સત્તા રૂપે છે, એટલે કે મોજૂદ છે, હાજર છે. મોજૂદ કહીએ ને આપણે, શબ્દથી આપણને ભાર પડે, ખબર પડે. સાક્ષી કહીએ તે મોજૂદ, તો કે ત્યાં છે, સત્તામાં પડેલી છે, સ્ટોકમાં પડેલી છે. સત અસ્તિત્વ છે, મોજૂદ છે, હાજર છે. એમ તો કેવી રીતે? જ્ઞાનાવરણીની 5, દર્શનાવરણીની 9, 5 ને 9 14, ને પછી વેદનીયની 2, 14 ને 2 16, પછી મૌનની 28, 16 ને 28 44. કે ખોટું કહેતું હોય તો કહેજો. પછી 44 ને 4 કઈ આવી? આયુષ્ય. એટલે કેટલી થઈ? 48. પછી 93 એટલે એ ખબર ન પડે, 93 નામકર્મની 93 પ્રકૃતિ એટલે 48 અને 93 141, અને પછી 2 143 ગોત્રકર્મની, અને છેલ્લી અંતરાય કર્મની 5 એટલે 143 ને 5 148 પ્રકૃતિ. આમાં ગણિતમાં કાંઈ અઘરું છે? આપને બધાને શોપિંગમાં, શાક માર્કેટમાં બધા હિસાબ આવડે ને આ ન આવડે, આ તો ફટાફટ જાય. ઘાતી કર્મ જે પહેલાં કહેવામાં આવ્યા છે એમાં સર્વઘાતી અને દેશઘાતીની અપેક્ષાથી 2 ભેદ પાડવામાં આવે છે. હવે પહેલાં સર્વઘાતી ભેદોની વાત કરીએ તો ગાથા નંબર 39. કેવલ નાણાવર્ણમ દંસણ છક્કમ કસાય બારસયમ
મિચ્છમ ચ સવગાદી સમામેચ્છમ અબંધમ મે. એક કેવલ જ્ઞાનાવરણ, એક કેવલ દર્શનાવરણ, 5 ઊંઘ, 5 નિદ્રા, આવી રીતે દર્શનાવર્ણ્યના 6 ભેદ. એક પેલું જ્ઞાનાવર્ણ્યનું લીધું, પછી દર્શનાવર્ણ્યમાં 5 નિદ્રા લીધી અને કેવલ દર્શનાવરણ લીધું, એટલે 5ને એ ગણજો તમે. એક કેવલ જ્ઞાનાવરણની 1 લીધી, દર્શનાવરણની 6 લીધી. પછી અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, ક્રોધ, માન, માયા, લોભ એ 12 કષાય લીધા. એટલે સંજોલન સિવાયના 3 ગુણ્યા 4 એટલે 12 કષાય લીધા. પછી મિથ્યાત્વ મોહની 1 લીધું, 1 જ. આ બધી મળીને 20 પ્રકૃતિ થાય છે. થાય છે? થઈ ગઈ 20. ચાલો, દાખલો સાચો પડ્યો. તો આ 20 પ્રકૃતિ સર્વઘાતી કહેવાય છે. જ્ઞાનાવર્ણ્યની 1 કેવલ જ્ઞાનાવરણ, દર્શનાવર્ણ્યની 6, 6 ને 1 7, મોહનીયની 12, 12 ને 7 19, પછી મિથ્યાત્વ મોહનીય તો 19 જ થઈ. કેમ આમ થયું? 1 પછી 5 ને 1 6, 6 ને 1 7, 7 ને 12 19, બરાબર છે. અને મિથ્યાત્વ મોહનીય ગણીને 20મી, બરાબર છે. એટલે મોહનીય કર્મની 12 વત્તા 1 13 ગણવાની. એમ સર્વઘાતી પ્રકૃતિ કેટલી? હમણાં બોલ્યા તેટલી. હું કેટલી બોલી? ચાલો, યાદ રહી ગયું ને. આમના ભેદમાં 21 કહેવામાં આવે. ચાલો, આ સર્વઘાતી સમ્યક્ત્વ મિથ્યાત્વ પ્રકૃતિ બંધરહિત અવસ્થામાં, એટલે કે ઉદય અને સત્તાની અવસ્થામાં, બંધરહિત જુઓ, સહિત નહીં, તો ઉદય સત્તામાં એમ જ લખવા જેવું છે, બોલવા જેવું છે. એમાં સર્વઘાતી છે. સંકેત મોહનીયમ એટલે સમ્યક્ત્વ મિથ્યાત્વ મિશ્ર મોહનીય, એને આમાં લીધી છે. પણ આ સર્વઘાતી બિલકુલ જુદી જ જાતિની છે. એટલે કે એ સર્વઘાતી જુદી છે, એટલે એનું સ્વરૂપ જુદું થઈ જાય છે. સમ્યક દર્શનની પ્રોસેસમાં આવે તે મિશ્ર મોહનીયનું, એટલે એને આમાં લીધી નથી. આમ અછળતો ઉલ્લેખ કરી દીધો કે ઉદય અને સત્તામાં એ પણ સર્વઘાતી કહેવાય છે, એટલે સમજાઈ જાય છે. પછી આમનાય ભેદ રહેતો નથી. હવે દેશઘાતી પ્રકૃતિની વાત આવે છે. સર્વઘાતી પ્રકૃતિનું કામ શું છે? આપણે ભૂલી ગયા હોય તો આત્માના અનુજીવી ગુણોનો ઘાત કરે છે. અનુજીવી ગુણો કયા છે? ભાવપ્રાણ છે તે કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ શક્તિને આવરી લે છે, ઘાત કરી નાખે છે. એટલે એને અનુજીવી ગુણો કીધા છે કે એની ઘાત કરી નાખે, એટલે આમાં લઈ લેવા પડે. સર્વઘાતી પ્રકૃતિ કહેવામાં આવે છે. હવે દેશઘાતીની ગાથા નંબર 40. નાણાવરણ ચ ઉક્કમ તિદંસાણમ સમગ્ગમ ચ સંજલનમ નવણો કસાય વિગ્ગમ 26 દેશ ગાદીઓ. જ્ઞાનાવર્ણ્યના 4, જે કેવલ જ્ઞાનાવરણ પહેલાંમાં ગયું સર્વઘાતી, હવે દેશઘાતી એટલે અંશે કરે છે. ઘાત તો કરે છે પણ અંશે. બીજું અનુજીવી ગુણોનો જરાય અંશે જ ઘાત કરે, સર્વઘાતી નથી થતી, એટલે દેશઘાતી પ્રકૃતિ છે. એટલે જ્ઞાનાવર્ણ્યના 4 છે, દર્શનાવર્ણ્યના 3 છે, પછી સમ્યક્ત્વ પ્રકૃતિ, સંજ્વલન, ક્રોધ વગેરે 4, હાસ્ય આદિ કષાય 9, નો કષાય 9, અંતરાયના 5 ભેદ. આ પ્રમાણે 26 દેશઘાતી કર્મ છે. ગણવા હોય તો જ્ઞાનાવર્ણ્ય 4, દર્શનાવર્ણ્ય 3, 4 ને 3 7, પછી સમ્યક્ત્વ પ્રકૃતિ 8, પછી સંજ્વલન, ક્રોધ વગેરે 4 એટલે 8 ને 4 12, પછી 9 નો કષાય એટલે 21, અંતરાયના ભેદ 5 26. આનો ઉદય થાય તો પણ જીવનો ગુણ અવરાઈ જતો નથી, હણાઈ જતો નથી, પ્રગટ રહે છે. થોડોક પ્રગટ, થોડોક અપ્રગટ પણ હોય છે. પ્રગટ થઈ શકે છે, મારી નાખતા નથી, સાવ જીવવા દે છે. આ પ્રમાણે ઘાતી અને અઘાતી એ પ્રમાણે ભાવ કહીને અઘાતી કર્મના ભેદ કહે છે. તો કે પ્રશસ્ત અને અપ્રશસ્ત, ભલે અંશે જ મારે છે કે હણે છે, અથવા અનુજીવી ગુણનો ઘાત નથી કરતો, છતાં સારી ખરાબ તો હોય જ ને. એટલા માટે એના 2 ભાગ પાડ્યા, પ્રશસ્ત પ્રકૃતિ, અપ્રશસ્ત પ્રકૃતિ. હવે આગળ આવે એટલે જોઈએ, પણ બીજો તો કાંઈ ભાગ લાગતો નથી. સારી ને ખરાબ, એટલે સારી તો કઈ કહેવાય? પુણ્ય પ્રકૃતિ. ખરાબ કઈ કહેવાય? પાપ પ્રકૃતિ. એટલે 42 પુણ્ય પ્રકૃતિ અને 82 પાપ પ્રકૃતિ, એનું વર્ણન આવશે. ગાથા નંબર 41 42 યુગ્મ છે, સાથે છે. સાદમ તિર્ણેવા ઉચ્ચમણર સુરદુગમ ચ પંચિંદિમ
દેહા બંધણ સંગા દંગો વંગાયમ વણચ્ચ ઓ. હવે 42મી ગાથા. સમચૌર વજરી સહમ વઘાદુણ ગુરુ છક્ક સગમણમ તસ 62 બાદાલમ ભેદ દો સત્થા. શરૂ કરે છે પુણ્ય પ્રકૃતિની જ વાત છે. શાતાવેદ્ય 1 પહેલામાં પેલું આપણને ગમે તે. તિર્યંશ મનુષ્ય દેવાયુ એટલે કયું કાઢી નાખ્યું? નરકનું કાઢી નાખ્યું. તિર્યંશને સારામાં લીધા સમ્યક દૃષ્ટિ હોય તો. ઉચ્ચ ગોત્ર મનુષ્ય ગતિ અનુપૂર્વી, દેવગતિ અનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, શરીર બંધન સંઘાત, શરીર 5 બંધન 5 સંઘાત 5, અંગોપાંગ 3, શુભ વર્ણ ગંધ રસ સ્પર્શ 4 અને એના 20 ભેદ, સમચતુરસ્ર સંસ્થાન 1, વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાન 1, ઉપઘાત વિના અગુરુ લઘુ વગેરે 6 એટલે લાઈનમાં ક્રમમાં આવતા હોય તે. પ્રશસ્ત વિહાય ગતિ 1 અને ત્રસ વગેરે 12 એમ 68 પ્રકૃતિઓ ભેદ વિવક્ષાથી ભેદ દૃષ્ટિથી પ્રશસ્ત એટલે કે પુણ્યરૂપ કહેવામાં આવે છે અને અભેદ દૃષ્ટિથી 42 જ પુણ્ય પ્રકૃતિ છે. કુલ ગણી એટલે 68 થઈ, પણ અમુકમાં સમાવેશ થઈ જતું હોય એટલે એને 42 પુણ્ય પ્રકૃતિ કહેવાય. આમનાય ભેદે આપણે 42 જ શીખ્યું સાંભળ્યું હોય તો એ 42 બરાબર છે, ખોટું નથી, પણ બીજી બધી રીતે ગણ્યું ત્યારે 68 પ્રકૃતિ થાય છે. હવે અપ્રશસ્ત કર્મ પ્રકૃતિની સંખ્યા એ પણ 2 ગાથામાં બતાવે છે. એ 82 સુધી લઈ જશે. ગાદીણી ચમ સાદમણીરયાવુણીરય તિરિય દુગ ચાદી સંઠણ સંહદીણમ ચદુપણપણગમ ચવર્ણચ્ચો ઉવગાદમ સગમણમ થાવરદસયમ ચ અપસત્થાહુ બંધુદયમ પડિભેદે અડણ ઉદિશયમ દુચદુર સિદ્ધિ દરે. ખરું છે આ શબ્દો. ખરેખર તો એક શબ્દના અર્થથી સમજવું જોઈએ કે ગાદી એટલે ઘાતી આવડી જાય ને પછી. ચારે ઘાતી કર્મની પ્રકૃતિ. એ ઘાતી કર્મ એટલે યાદ કરવું પડે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાય એ ચારેયની પ્રકૃતિ. પછી નીચ ગોત્ર, અશાતા વેદનીય, નરકનું આયુષ્ય, નરકની ગતિ અનુપૂર્વી એટલે નરકમાં જતા પહેલાંનું જે હોય તે. તિર્યંશ ગતિ અનુપૂર્વી, એકેન્દ્રિય આદિ જાતિ 4 એટલે એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય કાઢી નાખ્યા. સમચતુરસને છોડીને એ સિવાયના 5 સંસ્થાન. પહેલાં સંઘ્યણ સિવાયના 5 સંઘ્યણ એટલે પહેલું જ ઉત્તમ, બાકી નહીં. અશુભ વર્ણ રસ ગંધ સ્પર્શ એ 4 અથવા એ ચારેયના 20 ભેદ. પછી ઉપઘાત, બીજાને આપણા અંગ પહેલાં થાય તે, એ પોતાના જ અંગ પોતાને નડે તે ઉપઘાત, પેલું પરઘાત કહેવાય. અપ્રશસ્ત વિહાય ગતિ, આકાશગમનમાં અશુભ એમ. અને પછી સ્થાવર વગેરે 10. આ અપ્રશસ્ત એટલે કે પાપ પ્રકૃતિ છે. આ ભેદ દૃષ્ટિથી બંધરૂપ 98 છે, ઉદયરૂપ 100 છે. અને અભેદ દૃષ્ટિથી બંધ યોગ્ય 82 પ્રકૃતિ છે અને ઉદયરૂપે 84 પ્રકૃતિ છે. આપણે તો સીધું કહી દઈએ 42 અને 82 તે. વર્ણ વગેરેના 4ના 16 ભેદ થઈ જાય તે અહીંયા ઓછા થઈ જાય છે. ગણવા બેસીએ તો સમજાય છે ને પાકું. પુસ્તક લઈને બેસીએ અને પ્રકૃતિના નામ ગણીએ, લખીએ અથવા તો ચર્ચા કરીએ તો સમજાઈ જાય. હવે અનંતાનુબંધી 4 કષાયનું કાર્ય શું છે એ બતાવે છે. ગાથા નંબર 45. પઢમાદિયા કસાયા સમત્તમ દેશ શયલ ચરિતમ જહ ખાદમ ખાદંતીય ગુણગામા હોંતી શેષાવી. પહેલી અનંતાનુબંધીથી શરૂઆત કરીને મુખ્યમાં મુખ્ય પહેલી અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પછી પ્રત્યાખ્યાન અને સંજ્વલન એ 4 કષાય અનુક્રમે
શરૂઆત અનંતાનુબંધી છે એટલે વાંધો નથી. સમકિતનો ઘાત કરે છે, અનંતાનુબંધી થવા દેતું નથી સમકિતને. પછી અપ્રત્યાખ્યાની દેશ ચારિત્ર થવા દેતું નથી, કંઈ વ્રત નિયમ લેવા દેતું નથી. પ્રત્યાખ્યાન એટલે સંપૂર્ણ સકલ ચારિત્ર, દીક્ષા, સર્વસંગ પરિત્યાગ લેવા દેતું નથી. અને સંજ્વલન એ યથાખ્યાત ચારિત્ર થવા દેતું નથી, એટલે કેવલ જ્ઞાન સુધી જવા દેતું નથી. આ રીતે આ કારણ છે, એની સાથે એના ગુણ છે. એટલે કે શબ્દમાં જ એના અર્થ આવી જાય છે. અનંત સંસારનો અનુબંધ કરાવે, પ્રત્યાખ્યાન પછખાણ લેવા ન દે, જરાય લેવા ન દે, અંશે લેવા દે, અને પછી છેલ્લું કહ્યું તે કેવલ જ્ઞાન થવા ન દે. તે સંજ્વલનનો અર્થ જરાક જુદો થઈ જાય. સંજ્વલ એક જરાક તણખા જેટલું પણ બાકી રહી જાય, સેજ જેટલું પણ બાકી રહી જાય. હવે આ કષાયોની વાસના એટલે સંસ્કારનું ફળ બતાવે, કાળ બતાવે છે કે આ ક્યાં સુધી રહે, એની સમય મર્યાદા શું, એની સ્થિતિ શું. અહીંયા આ કષાયનું નામ શું કીધું? કષાયની વાસના, કષાયનું સંસ્કાર. સંસ્કાર તો આપણે સમજી શકીએ છીએ કે આપણી સાથે રહે છે, આગલા ભવના પણ રહે છે. વાસના શું? તો કે એ જ એનો જ બીજો શબ્દ છે, પર્યાય શબ્દ છે, કે જે વસેલો છે, આપણી સાથે થોડાક રહેલા જ છે, એટલે વાસના છે. ક્યાં સુધી રહે છે? નિવાસ, આવાસ કહીએ છીએ તે, ઘર કહીએ છીએ તે. તો કે આ કષાય બધા એક પછી એક આપણી સાથે વધુમાં વધુ કેટલા સમય સુધી રહી શકે તે. આમાં ક્રમ ઊંધેથી લીધો છે. સંજ્વલન કષાય ગાથા છે, ગાથા નંબર 46. અંતો મુહૂર્ત પખમ છમાસમ શંખ શંખણંત ભવમ સંજલણ માદિયાણમ વાસણકાલો દુણિયમેણ. સંજ્વલન વગેરે કષાય, પણ એમાં પેલું સંજ્વલન લીધું, પછી પ્રત્યાખ્યાન, પછી અપ્રત્યાખ્યાન, પછી અનંતાનુબંધી. તો સંજ્વલનનો કાળ કેટલો છે? અંતર્મુહૂર્ત માત્ર છે. સંજ્વલન કષાયનો કાળ માત્ર અંતર્મુહૂર્ત બતાવ્યો છે. પછી એનાથી છેલ્લેથી ક્રમમાં પ્રત્યાખ્યાન આવે, તો કે એનો કાળ છે પક્ષ એટલે 15 દિવસ, પખવાડિયા સુધી જ રહી શકે. પછી અપ્રત્યાખ્યાની છે 6 મહિના રહી શકે. અને અનંતાનુબંધી છે એ સંખ્યાત, અસંખ્યાત, અનંત ભવ રહી શકે છે. ભવમાં ગણતરી આવી, કાળની તો વાત જ મૂકી દીધી, સમયની ગણતરી. એટલે સંખ્યાત વર્ષ પણ હોય અનંતાનુબંધી, અસંખ્યાત પણ હોય, અનંત હોય. બરાબર છે, પહેલાં અનંત હોય, એમાંથી અસંખ્યાતમાં જાય, અસંખ્યાતમાંથી આપણે સંખ્યાતમાં આવીએ, એમાંથી પછી કે ને 1.5 પૂતગલ પરાવર્તન રહ્યું. હવે 2માંથી 1.5 આવ્યા, 1.5માંથી 1 આવે, પછી અડધું કે સમ્યક દર્શન થાય ને પડી જાય તો પણ અડધામાં તો એનો મોક્ષ થાય ને થાય. તો એવી રીતે ધીમે ધીમે કરતાં આપણે ઓછા કરતા આવ્યા. 70 કરોડાકોટ સાગરોપમ મોહનીયની સ્થિતિમાંથી 69 તો ક્યારના પાર કરી ગયા. હવે 1 કરોડાકોટ સાગરોપમમાં ફરવાનું છે. એમાંથી આપણે ધીમે ધીમે કેટલા બધા આવી ગયા? તો કે યથા પ્રવૃત્તિકરણ સુધી આવ્યા, પછી ઘણું બધું આવી જાય. તો સમ્યક દર્શન સુધી કોઈ આવી જાય, તો આવી જાય અને પડી જાય. ધારો કે પડે તો, ન પડે તો સવાલ નથી, પડી જાય તો પણ અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો એનો મોક્ષ થાય જ છે. તો આ રીતે વાસના સંસ્કારનું ફળ કીધું છે. પણ એમાં ક્રોધનો ઉદય તો છે જ નહીં, તો શું કહેવાનું? અહીંયા આ ક્રોધ, ધારો કે ક્રોધ કર્યો કોઈએ, પછી ત્યારે ઉદય છે, પછી એનો ક્રોધ શમી ગયો, બીજા કામમાં પડી ગયા કે બીજામાં પરોવાઈ ગયા, તો ક્રોધનો ઉદય ત્યારે નથી. પણ ક્રોધના જ્યારે બાંધ્યું ત્યારે જે બંધાઈ ગયું, તો ક્રોધનો ઉદય ન હોય. પણ એની સાથે સાથે જેના ઉપર ક્રોધ કર્યો એને ક્ષમાય નથી આપી, એની ક્ષમા માગી નથી કે આપી નથી. એટલે નથી ક્રોધ કે નથી ક્ષમા, તો વટલું ક્યાં જાય? તો કે હજી ક્રોધનો સંસ્કાર ચિત્તમાં બેઠેલો કહેવાય, એટલે તેને એ એટલું ફળ કહેવાય કે તે પ્રમાણેનો કાળ કહેવાય કે આ 15 દિવસ સુધી અસર રહી, આ અંતર્મુહૂર્ત સુધી અસર રહી. અને એ ન હોય તો ઘણા કાળ સુધી અસર રહે, અનંતકાળ સુધી એ રહે, એટલે ઘણા ભવ સુધી અસર રહે. અને નહીં તો પછી 6 મહિના સુધી, નહીં તો 15 દિવસ સુધી, અને નહીંતર અંતર્મુહૂર્ત. હવે આપણે લગભગ તરત ક્ષમા તો આપવાવાળા છીએ જ નહીં. પહેલાં તો ભૂલ કરતા જ નથી, પણ ક્રોધ કરીએ છીએ. પછી ક્રોધ કરીએ છીએ એટલે એ ભૂલ ન કહેવાય, એમ આપણે એવું માનીએ. પછી ક્રોધ કર્યા પછી ક્ષમા તો લઈએ નહીં, માગીએ નહીં, તરત તો કરીએ જ નહીં, વિચારણા ચાલે એના ઉપર. તો હજી મુહૂર્ત પૂછાવાનું થાય, અને પછી થાય, અને પછી એ ઉપલબ્ધ થાય. અંતરથી તો લગભગ ભાગ્યે જ અપાય છે. અને અંતરથી આપે તો પણ સંપૂર્ણ તો આપી શકતા નથી. સંપૂર્ણ આપે તો ઉત્તમ ક્ષમા કહેવાય.
એટલે આવું હાથ ધોવા, ક્રોધ કરવો ને પછી ખરાબ કરવું, પછી દોરી પાછી ખેંચવી અઘરી છે. માટે હાથ જ ન ધોવા, હાથ જ મેલા ન કરવા, ગંદા ન કરવા, એટલે ક્રોધ જ ન કરવો એમાં શ્રેય. બરાબર ને? કલ્યાણ તો એમાં જ છે. પણ થઈ ગયો એનું શું થાય? તો કે એના ઉપાય બતાવ્યા, બાકી આટલા કાળ સુધી ફર્યા કરો. હવે આ કેટલો બધો આપણને ભવ રખડાવે. એક નાની વસ્તુ માટે, નાની બાબતમાંથી કરેલો ક્રોધ આપણને નાનું સ્વરૂપ લાગે અને ખરેખર નાનું જ હોય પ્રમાણમાં, તેમ છતાં એનું પરિણામ કેટલું ખરાબ છે. અંતમાં ઉપદેશામૃતજીમાં જ્યારે પ્રભુશ્રીજીના સમયમાં આગાશ આશ્રમમાં કોમળસારજી વંચાતું હતું, કર્મકાંડ વંચાતો હતો. કંઈક શરૂઆત થઈ હશે, પૈડી શીલ સાહવો, એ વાત તો જવા દઈએ, આપણે આવી ગઈ. પણ પછી ટૂંકમાં જેટલું કીધેલું તે પ્રભુશ્રીજીએ કે મારો વાલો ઘણો ઊંડો ઉતર્યો છે. આ કર્મ પ્રકૃતિની વાતમાં ઘણો ઊંડો ઉતર્યો છે. મારો વાલો કોણ? મારો વાલીડો કયો, મારો વાલો કયો, મારો ભગવાન કયો. કે મારો વાલો એટલે પ્રિયમાં પ્રિયમાં પ્રિય પાત્ર, તો પરમ પ્રિય પાત્ર તો એ પરમેષ્ઠી એટલે ભગવાન જ છે. તો કે અહીંયા કૃપાળુદેવ પણ કેવું હોય, પણ અહીંયા ગોમટસારજી વંચાતું હોય એટલે મારો વાલો કહેતા તીર્થંકર દેવ સુધી પહોંચીએ આપણે કે મારો ભગવાન જ. પછી એમાં જે ભગવાનને જે કેવું હોય તે, ગુરુ ભગવંત પણ આવી ગયા, કેવલી ભગવંત આવી ગયા, તીર્થંકર ભગવંત આવી ગયા, સિદ્ધ ભગવંત તો આવી જ જાય. ચાલો, આમાં તો ભારે વાત આવે છે. ઘાતિયા અઘાતિયા છતાં 8 કર્મ એકબીજાની સાથે કેવા ક્રમમાં ગોઠવ્યા છે, એટલું જ કહેવાનું છે. અને કેટલી વિગતમાં ગોઠવ્યા આપ્યું છે બધું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.